પાકું. અને મેં હમણાં હાલ સાંભળ્યું અહીંયા કે કલાકાર છો, હા. તો ભગવતીનું સોંગ થઈ જાય. હે ચા ના વગર અમન ઘડીએ ના ચાલે. અને ચાની ચુસ્કી લગાવી રહ્યા છે મારા મિત્ર. ક્યાંથી આવો છો? ગણપતપુરા વસઈ ડાબલા. શું નામ આપનું? ચેતન પટેલ માઢિયા. હા, તો મેં તમને જોયા હમણાં. આ ત્રીજી રકાબી છે મને લાગે. ચોથી આવી. ઓહો, ચોથી. હા, ચોથી રકાબી. એટલો ટેસ્ટ આવે ચાનો? પણ અમે નક્કી જ કરેલું હોય જયારે ત્રિશુળીઓ ઘાટ ચડીએ અને ત્રિશુળી માતાના મંદિરે આ ચા પીએ, આ ચાની હા વાત જ ના થાય. આ ચાની ચુસ્કી એટલે અલગ, આનો આનંદ આખો આનંદ અલગ આનો. એટલે અહીંયા આવતા ઉર્જા મળી જાય. જબરજસ્ત થાક જ ઉતરી જાય. આ ઢાળ ચડે એવું લાગતું જ નથી અમને. તમે તો ચા પીવામાં ભૂકા બોલાયા. ચોથી રકાબી હજુ એ મૂડ આવી જાય તો પોચમી પી લઈએ. હજુ થાય ચા છે? લાવો તો પાંચમી પીવડાવી દઈએ આપણે. ના આપણે લાઈવ માં પાંચમી પીવડાવી દઈએ. આ પાંચમી છે ભાઈ, પાંચમી રકાબી છે પણ ફૂલ ટેસ્ટ છે. જો જબરજસ્ત ટેસ્ટ આવે છે. તો હવે ઉર્જા મળી ગઈ છે. જબરજસ્ત. હવે તો નજીક પહોંચી. થાકનો અહેસાસ જ ના થાય. આ ચા પીધા પછી થાક ઉતરી કેટલા જાય. કિલોમીટર થી આયા? 110 પાકું. અને મેં હમણાં હાલ સાંભળ્યું અહીંયા કે કલાકાર છો, હા. તો ભગવતીનું સોંગ થઈ જાય. હે ચા ના વગર અમન ઘડીએ ના ચાલે. આ ત્રિશુળિયા ઢાળના ચા વગર અમને ઘડીએ ના ચાલે. આ બધોની સેવામાં તમે કાયમ રહેજો મારા રાજ. અરે વાહ વાહ ભાઈ વાહ. જય અંબે, જય અંબે. ઓલું એક છે ને, ચા વિના મને ચેન ના પડે. એ ચા વિના મને ચેન ના પડે. બહુ મજા આવે ભાઈ.